જય બજરંગબલી. આજે આપણે છે ને વાતો કરતાં કરતાં ફરશું. ટાઉન છે અમારું જ્યાં હું મૂવ થઈ છું, અને વિડીયોમાં જે બે છોકરી છે એ આપણા મેરની જ છે, અને એની હારે હું મૂવ થઈ છું. તો હું જરાય હમણાં તો એકલું નથી લાગતું, જેટલી 5-6 મહિના ચિંતા હતી ને બધી વસ્તુ કવરઅપ થતી આવે થોડી થોડી. બહુ ટાઈમથી વિડીયો બનાવવાનો ટાઈમે નથી આવ્યો. આ વિડીયો મેં શૂટ કર્યો છે ને 15-20 દિવસ થઈ ગયા, પણ આને એડિટ કરવાનો, વોઇસ કવર કરવાનો ને એ પણ ટાઈમ નહોતો. તો આજે ફાઇનલી બેઠી છું લઈને, વિડીયો એડિટ કર્યો ને વોઇસ કવર કરું છું. કંઈ ખબર નથી હું બોલું છે, જી મનમાં આવશે ને જી સાચું ને સારું લાગશે. આ વિડીયોમાં તમને છે ને અહીંયાની હું બસ ને કેવી રીતનું ટાઉનમાં થોડુંક વ્યૂ છે એ, ને જે શોપિંગ મોલ છે, એક અમે ચેરિટી શોપમાં ગયા હતા, જે આવું હતું કે એવરીથિંગ અંડર £5, બધી વસ્તુ અંડર £5 હતી. અને એનું જે પણ અર્નિંગ થાય ને એ કંઈ સારી કોઝ માટે કે સારા જગ્યાએ એ લોકો એને વાપરે. કે ઘણી બધી શોપ એવી હોય કે જે લોકો છે ને કંઈ નીડી હોય, ચિલ્ડ્રન કે એને હેલ્પ કરતા હોય, કે સો એન્ડ સો કેન્સર પેશન્ટ હોય એને કરતા હોય, એટલે ડિફરન્ટ હોય બધું. બીજું મને વાતમાં હું યાદ આવે છે, હવે તો હું અત્યારે જ્યાં રહું છું ને હું એકલી નથી રહેતી, મારી પાસે કંપની છે. તો લિટરલી એટલા ખુશ રહે અમે લોકો. સાંજે છે ને ફ્રી થાય પછી ગરબા કરતા હોય, એકબીજાને અગર 10-15 મિનિટ ઘરે પહોંચવામાં મોડું થાય તો ફોન કરી. આઈ વોઝ મિસિંગ ઓલ ધીસ. મારી પાસે રાઇટ લોકો નહોતા, રાઇટ એટમોસ્ફિયર આઈ થિંક કે નહોતું ક્રિએટ થતું કોઈની સાથે, એટલે આઈ વોઝ લિવિંગ અલોન. પણ આપણે માણસ છીએ, આપણે આઈ થિંક કે ઝાઝો ટાઈમ એકલા ગમે એટલું પણ ટ્રાય કરીએ, આપણે ગમે એટલું ગ્લોરીફાઈ કરીએ, આપણે કેટલા બધા વિડીયો જોતા હોય સોશિયલ મીડિયા પર કે લિવિંગ અલોન ઇઝ અ સ્ટ્રોંગ થિંગ એન્ડ ઇઝ અ ફન થિંગ, અને એકલા રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ને એકલા આમ કરો ને એકલા ટ્રાવેલ કરો ને એકલા આવું કરો. ઇટ્સ ઓકે, ક્યારેક ઇટ્સ ઓકે, હું એમ નથી કહેતી કે ઇટ્સ રોંગ, પણ એવી આદત પાડવી જરાય રાઈટ નથી, લિટરલી જરાય રાઈટ નથી. બિકોઝ કે આફ્ટર અ પોઈન્ટ વી નીડ દેટ કનેક્શન, ઇમોશનલ કનેક્શન, ઇમોશનલ સપોર્ટ. અને અગર આપણે આવી જ રીતે બધાને પુશ કરતા રહે આપણાથી દૂર, જ્યારે માણસો રાઈટ છે તમારા માટે હેલ્ધી છે, ત્યારે શું કામ એકલું રહેવું છે એમ. અને એકલું રહેવું સમ સર્ટન ટાઈમ સુધી ઇટ્સ ઓકે, પણ એક પોઈન્ટ પછી તો માણસને આ જ વસ્તુ ક્રેવ થવાની છે. બિકોઝ કે આપણો માણસનો સ્વભાવ જ એવો છે કે આપણે ઝાઝો ટાઈમ આપણી હારે કેટલોક ટાઈમ એમ. હા, જ્યારે માણસો ખોટા હોય, એટમોસ્ફિયર ખોટું હોય, આપણા માટે રાઈટ નથી, અગર આપણે એને ડિપ્રેસ છીએ, ખુશ નથી, તો એવી જગ્યાએ ના રહીએ આપણે. પણ હાથે કરીને એવું જ આપણે બધાએ બનાવવાનું ટ્રાય કરીએ કે એકલા રહેવામાં જ મજા છે, એકલા રહેવામાં જ મજા છે. જસ્ટ બિકોઝ કે આપણને કોઈ ખરાબ એક્સપિરિયન્સ ના થાય, કે આપણને કોઈ તકલીફ ન પડે, કે આપણને કોઈ દુઃખ ના પહોંચાડી દે, એવી રીતે બીને તો કેટલો ટાઈમ આપણે રહી શકશું ને. ક્યાંક ને ક્યાંક તો ક્યારેક કંઈક વસ્તુ થાય, પણ એ વસ્તુમાંથી પછી સમય રહેતાં આપણે એમાંથી બહાર નીકળી જાય અને આપણે ભૂલીએ જાય. આઈ થિંક આપણે બધાને કેટલા બધા ફિયર છે કે એવું લાગે કે ભાઈ યાર અત્યારનો ટાઈમ બહુ ખરાબ છે, લોકો આવા છે 10% લોકો સારા છે, પણ આપણે વિશ્વાસ નથી મૂકવો. આપણને એટલા બધા ફિયર કરી ગયા ને એટલા બધા વિડીયોઝ ને બધું જોઈને ખબર નહીં. પણ મારું પર્સનલ એવું માનવું છે કે હું તો એકલાઈ રહી છું ને હું અત્યારે કોકની હારે રહું છું. ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. ભાઈ, એકલાઈ તમને ક્યારેક જીવ મૂંઝાય એવું નથી, લોકોની વચ્ચે તમને ક્યારેક એકલું લાગે, પણ એઝ અ હ્યુમન આપણને બધાને એક ઇમોશનલ સપોર્ટ, ઇમોશનલ કનેક્શન તો જોઈએ જ. અને સ્પેશિયલી જ્યારે તમે બહાર કોઈ કન્ટ્રીમાં રહેતા હોય, ઘરથી દૂર, ફેમિલીથી દૂર, જ્યાં તમે દિવસમાં ખાલી 2-3 વાર ફેમિલીને વિડીયો કોલમાં જ જોતા હોય, તો ડેફિનેટલી કે તમારી પાસે અગર અહીંયા એક ફેમિલી બને તો તમે ખરેખર એટલું ડિપ્રેસ કે એક લોનલી કે નહીં ફીલ થાય એમ. અને બીજી વાત તો મને એવું એક વસ્તુ રિયલાઇઝ થઈ છે જ્યારે હું લખતી હોય, બિકોઝ જ્યારે મારી પાસે ફ્રી ટાઈમ હોય અને એકલી હોય ને હું, તો ડુ જનરલિંગ, કે જે પણ તમને થોટ આવે કે જે તમને ફીલ થતું હોય એવી રીતે વાત લખતી હોય. તો આઈ રિયલાઇઝડ કે એઝ અ વુમન, ખાલી હું નહીં પણ આઈ થિંક દરેક સ્ત્રી, they don't know how to give up, બિકોઝ કે આપણને એ આપ્યું જ નથી. ભગવાને જ ઉપરથી એવી રીતે આપણને બનાવ્યા છે કે આપણને છે ને કોઈ વસ્તુને જલ્દીથી
છોડવી કે ગિવઅપ કરવું આવડતું જ નથી. તો વી હેંગ ઓન અ થિંગ ફોર અ લોંગ ટાઈમ. પછી એ રિલેશનશિપ હોય કે કોઈ ઘરનું કામ હોય, આપણે કેટલા થાકી જાય ને ઘણી વખત આપણે કેવા કંઈ કામ કરતા હોય ઘરનું અને થાકી ગયા હોય તો આપણને હોય કે બસ હવે આટલું જ છે, આટલું જ છે, આટલું પૂરું થઈ જાય ને પછી છોડી દઈશ એમ. પણ આપણે જ્યાં સુધી ફિનિશ ન થાય ને ત્યાં સુધી આપણે ના છોડીએ, કે એવો આપણો વુમનનો નેચર છે. હવે એમાં તે કંઈ થાય નહીં બિકોઝ કે ભગવાને જ આપેલું છે, પણ હું ખાલી એની વાત કરું છું એમ. પછી મેં મારા મમ્મીને જો આવી રીતે વિડીયો કોલમાં બતાવ્યું. મને ઘણા બધા ડ્રેસીસ એ ગમતા હતા અને ઓલો જે વ્હાઇટ ડ્રેસ હમણાં થોડીક વાર પહેલાં ગયો ને એ મસ્ત હતો. અને આ તો મારો એટલું ફેવરેટ સેક્શન છે. ટીકે મેક્સમાં છે ને તમને આમ ખજાનો છે. સ્કિન કેરનું કંઈ જોતું હોય, શેમ્પૂ, કન્ડિશનર, શાવર જેલ, એટલી વેરાયટી હોય છે ને એટલી વેરાયટી હોય છે. હું એવરી ટાઈમ જાઉં ને ત્યારે હું ગૂગલ સર્ચ કરું અને પ્રોડક્ટ જોઉં. અને અત્યાર સુધીમાં જ્યારે મેં કંઈક ત્યાંથી લીધું છે ને એ બધું એટલું મસ્ત નીકળ્યું છે. અગર તમે આ વિડીયો ઇન્ડિયાથી જોતા હોય ને તમને ક્યારેય એવી કંઈ સ્કિનની પ્રોડક્ટ કે જોતી હોય ને તો આસ્ક તમારું અહીંયા કોઈ હોય તો એને કહેવાનું કે ટીકે મેક્સમાં કે. અને એટલું બધું મોંઘુંય નથી હોતું એમ. મીડિયમ રેન્જમાં સારી વસ્તુ મળી જાય. સરસ હોય છે બધું. મેં પછી હવે આ વાતો એટલે કરવાનું ચાલુ કરી દીધું કે બહુ સિરિયસ વાતો થઈ જાય. અને બહુ સિરિયસ વાત કરવી નથી બિકોઝ કે આ થોડુંક મિની ટ્રીપ જેવો છે. ટાઉનમાં જ છે બટ. અને આ બધું મેકઅપનું ને એવું સેક્શન હતું. અને અહીંયા છે ને બધા શેમ્પૂ ને જે શાવર જેલ તો જો કે પહેલાંવાળા વયા ગયા. આ બધું બસ ખાલી હેરવાળું છે. અને આ જે કોકો મેજિકવાળું છે ને જે મેં ઝૂમ ઇન કર્યું છે એ હું યુઝ કરું છું. મારા કર્લી હેર છે ને તો હું વોશ કરી અને એ પણ સારું છે, એનું રિઝલ્ટ સારું છે. વાળ તમારા છે ને સોફ્ટ રહે. એટલે હું એની કાંઈ જાહેરાત નથી કરતી, પ્રમોશન નથી કરતી જાહેરાતો, પણ એનીવેઝ. અને આ છે ને નિધિ છે અને એકનું નામ છે મનીષા. નિધિને આવતા રસ્તામાંથી ચોકલેટ મળી હતી એટલે અમે હસતા હતા એ વાતને લઈને. અને અહીંયા ટીકે મેક્સમાં છે ને બેગની રેન્જ પણ એટલી મસ્ત હોય છે ને, બહુ મસ્ત હોય છે. અને આ બેગ્સ બધા અને બ્રાન્ડેડ હોય છે. તમને થોડુંક ગોતવું પડે. અને મારું તો ફેવરેટ સેક્શન છે ને ઓલવેઝ પજામા સેક્શન, નાઇટ ડ્રેસના જ સેક્શનમાં સૌથી પહેલાં હું દોડવાનું કરું એમ. આમાં આજે નથી શૂટ થયા નાઇટ ડ્રેસવાળું, બટ નેક્સ્ટ ટાઈમ. સારું, મળશું પાછા બહુ જલ્દી. જય બજરંગબલી.